મિત્રો હું ને ગ્રીશું છે ને જો અત્યારે ફ્રેશ થઈને પછી જઈ રહ્યા છીએ અત્યારે વાડી હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાંથી છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો હમણાંથી છે ને થોડોક વરસાદમાં બહુ નાયું છે, તો અત્યારે છે ને થોડીક તકલીફ થઈ જશે, તબિયત બગડી જાય છે. એટલા માટે બને ત્યાં સુધી, જોકે અત્યારે ત્યાં વરસાદી વાતાવરણ તો છે જ, પણ તકલીફ એ છે કે આપણે છે ને અત્યારે બને ત્યાં સુધી દુકાનની ટેબ્લેટે ફેર પડી જાય પેરાસિટામોલથી, તો દુકાને લેવા જવાનું એટલે દવાખાને લેવા જવાનું નથી થતું. બાકી દુકાનની પી લઈ, જો ન ફેર પડે તો દવાખાને જઈશું. મિત્રો મારાથી છે ને એક મોટી ભૂલ થઈ ગઈ હતી. એમાં થયું તો એવું કે મારી પાસે છે ઘણા બધા કાર્ડ, તો હું તમને બતાવું કે આટલા જો આ કાર્ડ છે, આ કાર્ડ છે. એમાં થયું એવું કે કાર્ડ આટલા બધા કાર્ડ હતા અને મેં આ ડેટા ચેક કર્યો તો એમાં જોયું તો અડધો જ ડેટા હતો. તો એ કાર્ડ છે ને અત્યારે મેં બધા કાર્ડ જોઈશ અને એમાંથી ડેટા છે કે નહીં ચેક કરીને પછી જોઈ લઉં કે ભૂલ થઈ જશે તો પછી એનું કંઈક હોય તો સારું, નકર અડધો ડેટા જ છે મારી પાસે. તો ચાલો પહેલાં જલ્દી હું જોઈ લઉં. મિત્રો એક બાજુ તો છે ને મને મજા નથી અને એક બાજુ આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે કાર્ડમાં ડેટા કોપી મારવાનું ભૂલી જ ગયો છું. મિત્રો છે ને એક ફોટોગ્રાફર મિત્રોની એટલે રિક્વેસ્ટ કે આવો ને તરત એક કોપી મારી લો પ્લીઝ, જરૂરી છે. એટલા માટે છે ને કોપી મારી લેજો એટલે મારી કેવી ભૂલ ના કરતા. તો કેમ કે મારાથી છે ને એ ભૂલ થઈ જાય છે, એટલા માટે હું અત્યારે જો મેં અત્યારે અડધા કાર્ડ ચેક કર્યા છે, ડેટા હજી લગી મળ્યો નથી અને હજુ બીજા કાર્ડ ચેક કરવાના બાકી છે. એટલા માટે ચાલો તો હું એને બીજા કાર્ડ જોઈ લઉં અને પછી તમને કહું કે શું થયું કે શું નહીં. જોકે ફોર્મેટ તો કાર્ડ નથી માર્યા બને ત્યાં સુધી, કારણ કે છેલ્લા ફંક્શન હતા ને એટલા માટે કાર્ડને એમને એમ જ રહેવા દીધા છે. તો જોઈ લઈએ પહેલાં જલ્દી, કેમ કે ડેટા મળી જાય તો સારું છે, ન મળે તો પછી શું કહેવું એ તો જોઈશ. ચાલો મિત્રો મને છે ને જો આ કાર્ડ મળી ગયું છે, જે ડેટા હતો ને એ જોકે ફોર્મેટ નહોતા માર્યા ને એટલા માટે મળ્યું છે. નકર મેં એવું વતન કરેલું છે કે મારા મિત્રને મેં આપેલું હતું કાર્ડ કોપી કરવા માટે અને એને મેં પછી મને એમ કે એમને કોપી મારી લીધું છે અને મેં પછી ફોર્મેટ મારી દીધું. એના ઉપર મેં બીજો ડેટા ઉતારી લીધો. તો અત્યારે હજી લગી ડેટા પાછો એવો નથી. તો છે ને આપણને મળી ગયું છે અને હવે એને મૂકી દઈશું કોપી કરવા માટે. તો મિત્રો સારું, ચાલો તો આપણે જલ્દી કાર્ડ કોપી કરવા મૂકી દઈએ ને પછી વળી પાછા. મિત્રો કાર્ડને છે ને કોપી થવા મૂકી દીધું છે. ટેબ્લેટ લીધી હતી ને તો તેનો ફરક હતો, પણ એમાં એવું હતું કે પાવર આવ્યો ને ત્યાં લગી એવું લાગ્યું. અત્યારે જો થોડુંક તાવ આવે એવું થઈ ગયું છે, તો દવાખાને જઈ આવું અને બને ત્યાં સુધી તકલીફ નથી રહેતી, ફેર પડી જાય છે. આપણે જો હું દવા લઉં છું ને ત્યાંથી 2 દિવસની દવા આપે છે. તો અહીંયા અમારે ધંધુકા 4 રસ્તા પાસે હોસ્પિટલ છે ને ત્યાં એનું નામ છે માતૃછાયા. જોકે આપણને અહીંયાથી ને ફેર પડી જાય છે અને કાર્ડને મૂકી દીધું છે કોપી થવા માટે. તો સારું, ચાલો મિત્રો તો દવા લઈ આવીએ અને પછી પાછા આવીએ. મિત્રો BMW ને નથી લઈ જવાની કેમ કે વરસાદ ચાલુ છે ને, તો એટલા માટે જવાનું છે આપણે વાહનમાં. મિત્રો અત્યારે છે ને હું આવી ગયું છું બસ સ્ટેન્ડે હજુ પહોંચે જ છું. થોડીક વાર થઈ ત્યાં તો જો પાછો સજ્જો ચાલુ, એટલે આ વરસાદનું છે ને અત્યારે કંઈ નક્કી નથી હોતું, થોડીક વારમાં આવી જાય. મિત્રો આપણને આ એક નાના દવાખાનામાં ફેર પડી જાય છે, તો હું દર વખતે અહીંથી જ દવા લઉં છું અને ફેર પણ પડી જાય છે. એકવાર દવા લઉં તરત જ મટી જાય છે અને આ દવાખાનું મારા માટે પરફેક્ટ છે એમ કહી શકાય. અને આ છે મિત્રો અમારું ધંધુકા 4 રસ્તા, અને અમારો વાગડ જવું હોય તો આ રસ્તાથી જવાય અને આ સીધો જાય ભાવનગર અને આ બાજુ જાય સીધા અમદાવાદ. મિત્રો ડૉક્ટર સાહેબે છે ને દવા લખી દીધી છે, તો મેડિકલમાંથી લઈ લઈએ. મિત્રો હું છે ને વરસાદ જોકે અત્યારે ચાલુ જ છે અને દવા લઈને આવતો રહ્યો છું ઘરે. એમાં થયું એવું કે પછી છે ને હું દવાખાને જઈ આવ્યો, એટલા માટે કે તકલીફ ન રહે અને જલ્દી મટી પણ જાય. એટલા માટે છે ને દવા લઈને હવે પહોંચી ગયો છું ઘરે. વરસાદ જો આ બધે જો ખાડાનું બધું ભરેલું છે, એટલા માટે સારો આવી ગયેલો. હું ગયો ને ત્યારનો વરસાદ ચાલુ હતો અને અત્યારે પાછો આવ્યો
તો પણ ચાલુ જ હતો. અને અત્યારે જો કે ટમટમ જ આવે છે ને એ વખતે તો બહુ વધારે હતો. એટલા માટે ચાલો તો મિત્રો જઈએ ઘરે, પછી પાછા મળીએ. મિત્રો હું છે ને દવાખાનેથી ઘરે આવતો રહ્યો અને પછી જો વાગી ગયા છે અત્યારે 5. આવીને પછી ટેબ્લેટ લીધી, એના પછી ઘડીક વાર કલાક માટે સૂઈ ગયો. તો પણ હજી જો વરસાદ ચાલુ હતો અને હજુ ચાલુ જ છે. જ્યારે હું ઘરે પાછો આવ્યો ને ત્યારે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ હજી ચાલુ જ છે. તો વરસાદની આવું છે અત્યારે. હે ને વરસાદનું ફૂલ એ આમ આયા જ કરે છે. એમ શ્રાવણ મહિનો હોય ને એના જેમ ટમ ચાલુ જ છે. હાલો મિત્રો, તો હે ને બંછીએ બની નાખ્યું ખીચું, જે આપણે ચોખાનું બનેલું હોય છે, ચોખાના લોટનું. આ ખીચું નહીં હો પશું, એટલે બંછીએ બની નાખ્યું ખીચું. એટલા માટે હે ને જો તમને બતાવું કે એને ખીચું કેવી રીતના બનાવ્યું છે. તો ચાલો જઈએ પહેલાં ખીચું ખાવા માટે. મિત્રો ખીચું બની ગયું છે અને આ તેલ છે એની હારે બે મિક્સ કરીને ખાવાનું. અને આ ખીચું રહ્યું ને એ ચોખાના લોટનું હોય છે અને એમાં જો જીરું છે, બીજું લોટ અને આ તેલ બધું મિક્સર કરીને એકસાથે ખાવાનું હોય છે. તો ચાલો પહેલાં ખીચું ખાઈ લઈએ. જો મિત્રો આ છે ને તેલ મિક્સ ન કર્યું એટલે એવું હોય, અને તેલ મિક્સ કરી દો ને તો આવું કંઈક મસ્ત થઈ જાય. મિત્રો હું ને ગ્રીશું છે ને જો અત્યારે ફ્રેશ થઈને પછી જઈ રહ્યા છીએ અત્યારે વાડીમાં આટો મારવા માટે. તો ચાલો અત્યારે થોડીક વાર માટે જો વરસાદ બંધ થયો છે તો જઈએ વાડીમાં. ચાલો જવું હોય ને બેટા, જો કે નીકળી જાય છે ઘરેથી. હાલો મિત્રો, તમારા ફ્રેન્ડ છે ને જો ઘોડી લઈને આવી ગયા છે. આપણે તો અહીંયા જઈએ અને કીધું શું મજા આવે ઘોડી હારે બેટા, ઘોડી હારે મજા આવે. લે 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 ચલો. હાલ હાલ લે લે તાર બેવું ઉપર છું, તાર બેવું છે ત્યાં જવું બેહવા. હા લે 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 જો મારા બટેરી ઝાડ થાય. જો 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 ખડી જો હા જો લે. હાલો મિત્રો, તો આરતીનો સમય થઈ જશે તો ઘરે જઈએ અને ઘરે જઈને પછી માતાજીને દીવા કરીએ ને પાછા ઘડીક રમશું. ત્યાં થઈ જશે જમવાનો ટાઈમ. તો ચાલો ઘરે જઈએ ને બેટા. હા હાલો કહેતો જય છે, કહેતો જય છે બસ એમ કહેતો. મિત્રો માતાજીને છે ને દીવા અગરબત્તી કરી નાખ્યા છે અને હવે જો અમારે કિશીભાઈ છે ને થોડાક તોફાન કરે છે એટલે એમને લઈ લીધા છે. હાલ જય જયકાર બે છે બસ એમ. હાલો જો તાર મમ્મી ભાઈ આપણે જઈએ. હાલો ત્યાં શું લેવા જો જમવાનું બની ગયું જો 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 અહીંયા વાત કરે છે. જો કેવું લાગે જો છે હેરી વાતો કરે ને હે. મજા આવી તને? હું શું ચાલો જે જે કરો છો જે જે જો ભગવાનને જે જે કરવાનું. હાલ જે જે કર બસ એમ. હા મારું ધ્યાન રાખજો એમ કહેવાનું. તારે શું કહેવાનું? હા બસ જો હા મમ નથી બટા, એ ભગવાન છે. જો જો આ બધા ભગવાન છે. હો તાર શું કહેવાનું? મારું ધ્યાન રાખજો એમ શું કહેવાનું? મસ્ત મજાનું જમી લીધું છે દાળ ઢોકળી. અને એમાં એવું હતું કે હું જમવા બેઠો ને ત્યારે ફોન મારી જોડે નહોતો બેઠો, પાછું બ્લોગમાં લઈ લે. પણ થયું એવું કે દાળ ઢોકળી મસ્ત હતી. અને મિત્રો દાળ ઢોકળી રહી ને એ તો સ્કૂલમાં બહુ ખાધી. એને તો બુધવારનો દિવસ હોય એટલે એની મજાની દાળ ઢોકળી હોય ને એની દાળ ઢોકળી જેવો એક સ્વાદ આવે એ દાળ ઢોકળી જેવો અત્યારે આપણે ઘરે ગમે એટલું સારું બનાવીએ ને તોય ના બને મિત્રો. એટલે દાળ ઢોકળી ખાવાની તો મજા તો આવી જાય, પણ તોય તેમ કે સ્કૂલની એટલા માટે જો હવે છે ને મિત્રો આ ક્રિશીભાઈ જો ઉતારશે બેઠો હું હિંચકો નાખી રહ્યો છું. એટલે હવે છે ને મિત્રો વાગી ગયા છે 8 ને કંઈક ઉપર થઈ ગયું છે, 45 મિનિટ આજુબાજુ, એટલે કે 8:45.
આજુબાજુ. તો છે ને મિત્રો આજનો વ્લોગ આટલો જ છે અને મળીએ નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.